સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ડ્યુટી સાયકલ ટેસ્ટ સમજાવો. તો આ ટેસ્ટ એ તપાસવા માટે કરવામાં આવે છે કે તમારું સર્કિટ બ્રેકર જે છે એ હાઈ સ્ટ્રેસ ફોલ્ટની પરિસ્થિતિ, જે રિયલ ટાઈમ સિસ્ટમમાં ફોલ્ટ થાય છે તે વખતે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમિકેનિકલ ફોર્સ જે હશે એ પરિસ્થિતિઓ હેઠળ પણ સેવામાં એટલે કે ઇન લાઈફ સર્વિસ હશે ત્યારે જરૂરી હોય ત્યારે ઓપન અને ક્લોઝિંગ ઓપરેશન કરી શકે છે કે કેમ તે જાળવવા માટે અથવા તો ચેક કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. હવે સર્કિટ બ્રેકરના ડ્યુટી સાયકલ ટેસ્ટનો જે સિક્વન્શિયલ ઓર્ડર એટલે કે માનક ક્રમ જે કહીએ એ છે ઓપન, થોડો સમયનો ટાઈમ ડિલે, એના પછી ક્લોઝિંગ ફોલોડ બાય ઓપનિંગ એટલે કે તમારે ક્લોઝ કરી જવાનું મેકિંગ ઓપરેશન ને તરત ઓપનિંગ ઓપરેશન જો ફોલ્ટ હજી પણ યથાવત હોય તો. ત્યારબાદ એક ટાઈમ ડિલે આવશે જે અગાઉના ટાઈમ ડિલે કરતાં થોડો વધારે હશે અને ત્યારબાદ ફરીથી ક્લોઝિંગ ઓપરેશન કરવાનું અને જો ફોલ્ટ રહી જાય તો ઓપન કરી દેવાનું છે. ત્યારબાદ ફોલ્ટને મેન્યુઅલ ક્લિયર કરવું પડે. તો આ એનો ઓપરેટર સિક્વન્સ છે જેમાં O ડેશ T ડેશ CO ડેશ T ડેશ CO આવી રીતે એનો ઓપન ક્લોઝ કરવામાં આવે છે. હવે એના ઓટો રિક્લોઝિંગ અને સિસ્ટમમાં આવતા ફોલ્ટ દરમિયાન સર્કિટ બ્રેકર કેવી રીતે વર્તે છે એનું અનુકરણ કરે છે તે ચકાસવા માટે ડ્યુટી સાયકલ ટેસ્ટ હોય છે. આ ડ્યુટી સાયકલ ટેસ્ટ જે છે એ અલગ અલગ રીતે કરવામાં આવે છે. એમાં એક પ્રકાર એવો છે કે જેમાં તમે બ્રેકિંગ ઓપરેશન કરો છો, ત્યારબાદ 3 મિનિટનો ડિલે, ત્યારબાદ ફરીથી બ્રેકિંગ, ત્યારબાદ ફરીથી 3 મિનિટનો ડિલે અને બ્રેકિંગ ઓપરેશન. તો આ ટેસ્ટ જે છે એની રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ ક્ષમતાના 10%, 30% અને 60% પર કરવામાં આવે છે. અહીંયા B નો અર્થ થાય છે હંમેશા બ્રેકિંગ ઓપરેશન અને 3 જે છે એ 3 મિનિટનો ટાઈમ ડિલે સૂચવે છે. બીજો એક ટેસ્ટ છે જેમાં B-3-MB-3-MB આ પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં B નો અર્થ થાય છે બ્રેકિંગ, 3 નો અર્થ થાય છે 3 મિનિટનો ટાઈમ ડિલે અને MB નો અર્થ થાય છે મેકિંગ ઓપરેશન પછી તરત જ બ્રેકિંગ ઓપરેશન. તો આ ટેસ્ટમાં રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટીના 100% કરતાં ઓછા નહીં, એવી જ રીતે મેકિંગ કેપેસિટીના 100% કરતાં ઓછા નહીં એવી રીતે આ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. એટલે કે એટલા કરંટની ક્ષમતા અથવા તો પાવરનું વહન થતું હશે જે તે વખતે ત્યારે આપણે એને ઓપન કરાવી આવીએ છીએ. આ ટેસ્ટને 2 અલગ અલગ પરીક્ષણ તરીકે પણ જોઈ શકાય, જેમાં M-3-M એટલે કે મેકિંગ ટેસ્ટ અને એ જ રીતે M-3-B-3 બ્રેકિંગ ટેસ્ટ આ કરવામાં આવે છે. અન્ય એક ટેસ્ટમાં B-3-B-3-B એટલે કે રેટેડ અસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટીના 100% કરતાં ઓછા ના હોય તેવી રીતે આ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. આ પરીક્ષણ વારંવાર સ્ટ્રેસ હેઠળ એટલે કે તમારા હાઈ સ્ટ્રેસ હેઠળ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્ડ્યુરન્સ એટલે કે સહનશક્તિ ચકાસવા માટે, મલ્ટિપલ ટાઈમ ઇન્ટરપ્શન માટે, આર્ક ક્વન્ચિંગ કેપેસિટી ચકાસવા માટે, બ્રેકર તરત આવતા એટલે કે સિક્વન્શિયલ ફોલ્ટ અથવા તો સક્સેસિવ ફોલ્ટને ક્લિયરિંગની કામગીરી ઝડપથી કરી શકે છે તેની પુષ્ટિ કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. જો બ્રેકર સમગ્ર ડ્યુટી સાયકલ પૂર્ણ કરતું હોય તે વખતે કોઈ રીસ્ટ્રાઇક ન થાય અથવા તો રીઇગ્નિશન કે ડાયલેક્ટ્રિક નિષ્ફળતા ન હોય, મિકેનિઝમ જામ ના થતું હોય, બેન્ડ ના થતું હોય અથવા તો વધુ પડતો ઘસારો ન હોય અને જે કોન્ટેક્ટ ઇરોઝન અથવા તો જે સંપર્કનું જે ધોવાણ છે એ મર્યાદામાં થતું હોય તો બ્રેકર આ ટેસ્ટ પાસ કરે છે એવું કહેવાય. આ એક મહત્વપૂર્ણ ટાઈપ ટેસ્ટમાંનો એક ટેસ્ટ છે જે સાબિત કરે છે કે બ્રેકર સક્સેસિવ ફોલ્ટ એટલે કે તરત આવતા ફોલ્ટ માટે, ઓટો રિક્લોઝિંગ ઓપરેશન અને વાસ્તવિક સિસ્ટમ ડ્યુટી સાયકલને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. તો બ્રેકર ઉપર કરવામાં આવતો ડ્યુટી સાયકલ ટેસ્ટ આ મુજબ આપી શકાય અથવા તો સમજાવી શકાય.